જય ગૌ માતા. ઓમ તો 2008થી કેમિકલ બંધ કરી દીધું છે ખેતરમાં અને ઘણું કેમિકલનો ઉપયોગ કર્યો છે. પછી ખેતરની અંદર કેમિકલથી ઠાકીને અને કેમિકલ બંધ કરીને જીવામૃત ને ગાયનું છાણ ને એવા બધા પ્રયોગો ચાલુ કર્યા હતા. 2013માં જામફળનું વાવેતર કરેલું મેં. જામફળની અંદર છોડ સુકાતા હતા. 2014માં 15માં અને 16માં દર વર્ષે 10 છોડ સુકાઈ જાય. એમાં 16માં અમારે ગોપાલભાઈનો કોન્ટેક્ટ થયો. ગોપાલભાઈ કે આલ્યો બોટલ લઈ જાઓ અને ઘરે જઈને બેરલમાં નાખીને બનાવી નાખજો. પણ તોય મગજમાં નહોતું ઉતરું. પણ ત્યારે એમ હતું કે આ ડીકમ્પોઝ હશે, એટલે ડીકમ્પોઝની ગણતરી કરીને મેં વળી ન બનાવ્યું કે ડીકમ્પોઝ તો આપણી પાસે છે જ, તોય છતાં એનો કંઈ રસ્તો છે નહીં. પાછો બીજી વખત કોન્ટેક્ટ થયો, પછી પાછો બોટલ લઈ ગયો અને પાછું મેં બનાવીને જે સુકાઈ ગયેલા છોડવા હતા ને એમની અંદર મેં એક ડોલ એટલે ટૂંકમાં 10 થી 15 લીટર પાણી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાને રેડી દીધા. કોઈ ખબર નહીં કાનેથી રોકાય કે નહીં રોકાય. કીધું ઓમ તો મરી તો ગયા જ છે. હજી સુકાઈ ગયેલા છોડવા હતા. દર વર્ષે હું બળતણ કરતો હતો એ છોડનું. એ બળતણ પાછે એની અંદર જમરૂ ખાવીને મેન ગોપાલભાઈ બીજા વર્ષે ખાતા. ત્યારથી ખબર પડી કે જો આવડો મોટો છોડ હુકાતો બંધ થતો હોય તો આની અંદર કાંઈક તાકાત છે. ત્યાંથી બધા પાકની અંદર ઉપયોગ કરવાનો ચાલુ કર્યો અને અત્યારે બધા પાકની ક્વોલિટી, ક્વોન્ટિટી અને બધું વધી ગયું છે. અને 2018ની અંદર તો એક કન્ટેનર મેં હળદરનું એક્સપોર્ટ કર્યું. કેનેડા વાળા અહીંથી 3 મહિના અગાઉ પેમેન્ટ દઈને અને હળદર લઈ ગયા. તે પછી હમણાં 2022માં પાછું એક્સપોર્ટ કર્યું. એ લોકોને ક્વોલિટી આપણી અલગ લાગી છે. અને અત્યારે ખરેખર ગૌકૃપા અમૃતમથી આખી ક્વોલિટી ચેન્જીસ થઈ ગઈ છે. મારી જે હળદરની અંદર કર્ક્યુમિન કન્ટેન્ટ હતા જે 2 થી 4ની વચારે રહેતા હતા. 2015-16ની વાત કરું છું. અત્યારે 5 થી 6, 6.5 એ કન્ટેન્ટ અત્યારે એ જ જમીન અને એ જ વસ્તુની અંદર આવે છે, એ જ વેરાયટીમાં. પછી મરચા અંદર મિક્સમાં વાવું છું તો મરચાની આખી ક્વોલિટી જ આખી ચેન્જીસ થઈ ગઈ. કે જે મરચાનો પાવડર 2 વર્ષ સુધી બગડતો નહીં, સારી ક્વોલિટીનો, એ 3 વર્ષ સુધી 4 વર્ષનો મરચાનો પાવડર મારી પાસે અત્યારે પડ્યો છે. અને એની ક્વોલિટી એવો ને એવો કલર ને એવો ને એવી સુગંધ, એની ચેન્જીસ હજી ક્વોલિટીમાં સારી ક્વોલિટી હજી થઈ ગઈ છે. પછી જે મરચું ખાવાથી જેને એસિડિટી થતી હોય એ આ મરચું ખાવાથી એસિડિટી બંધ થઈ જાય છે. તો સ્વાસ્થ્ય માટે કેટલું સારું થયું. એવી રીતે મગફળીની અંદર સારા રિઝલ્ટ મળ્યા છે. તે પછી ત્યાંથી હું દર વર્ષે લગભગ 1000થી 2000 ખેડૂતોને ગૌકૃપા અમૃતમનું વિતરણ કરું છું. અને જે લઈ જાય છે એ સંતોષકારક અને શાંતિથી વાપરે છે અને બધા રાજી થાય છે. કોઈ એમ નથી કીધું કે આની અંદર મને ખરાબ રિઝલ્ટ મળ્યું છે. ઘણા લોકો એના નિયમથી પૂરેપૂરો ઉપયોગ કરતા નથી પણ છતાંય રિઝલ્ટ મળે છે. ઘણા લોકોને એના બધા પાયાની ખબર નથી હોતી કે ભાઈ બધા પાયાનો ઉપયોગ કરી તો સારું રિઝલ્ટ મળશે. કેમિકલવાળા લઈ જાય છે ને કેમિકલવાળા લઈ જાય છે એને રિઝલ્ટ મળે છે. એટલે આની અંદર દમ છે એવું ખ્યાલ આવ્યો અને પછી તો ડિટેલ જાણવા મળી. અને તે પછીથી તો અત્યારે ખેતીની અંદર એટલી ફોરસતા વધી ગઈ છે, એટલે ટૂંકમાં પોચાઈ વધી ગઈ છે કે પાણી વરસાદનું એક આરે 4 ઇંચ વરસાદ પડે ને ત્યાં સુધી ખેતર બારું પાણી નથી નીકળતું. અને અત્યારે હાલની તકમાં હું 5 થી વધીને 6 પાણ ઘઉંને પાઉં છું અને 40 થી 50 મણ વીઘે મારે 16 ગુઠાના વીઘામાં ઘઉં ઉતરે છે. અને એક દાણો નાનો નથી રહેતો, બધા દાણા ક્વોલિટી વાળા રહે છે. પછી બાજરાની ક્વોલિટી એવી છે કે અત્યારે હાલની તકમાં બાજરાના છોડ ઊભો છે 2.5 થી 3 ફૂટનું ડુંડું છે અને એક છોડની અંદર 20 થી 25 ફૂટ છે. એટલે આવી ક્વોલિટી આખી જોવા મળી છે આપણને. એટલે એ ક્વોલિટીની અંદર અત્યારે બધી વસ્તુ સારી થઈ છે. તે પછી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો અત્યારે છેલ્લા લગભગ 3-4 વર્ષની અંદર તો જોરદાર પ્રયોગો બધા કરવા માંડ્યા છે. હવે તો નાના ગામડાની અંદર ખબર પડી ગઈ છે ખેડૂતોને કે ગૌકૃપા અમૃતમ શું છે. કારણ કે આપણને તો ફોન આવતા હોય, ખેડૂતો લેવા આવતા હોય, એટલે ખબર પડી ગઈ. તે પછી ગૌકૃપા અમૃતમના બીજા ફાયદા અમને મળ્યા છે કે એની અંદર
જે અળસિયાનું પ્રમાણ છે ગોપાલભાઈ, કારા ઉનાળે અમારે 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ખેડ કરીને અંદરથી અળસિયા નીકળે છે. ભેજવાળી જમીનમાં તો આપણે જોયેલા છે, પણ કોરી જમીનમાં અળસિયા જોયેલા આપણે. આ એક નવીન જોવા મળ્યું છે છેલ્લા 2-3 વર્ષમાં. એટલે આ બધું નવીન ઘણું જોવા મળે છે. તે પછી પક્ષીઓનું પ્રમાણ વધ્યું છે ફાર્મમાં. આજુબાજુના ખેતરમાં પક્ષી કરતા આપણા પક્ષીઓ વધ્યા છે. કીડી મકોડા એનું પ્રમાણ વધ્યું છે. એટલે બધું છે ને જોવા મળે છે. એટલે નેચરલ જીવ સૃષ્ટિ સાથે આપણે રહેવાની મજા આવે છે. તે પછી લંપીની અંદર ગોપાલભાઈ, ગાયોને જેટલી લંપી થયો હતો ને ગામમાં, ગૌ કૃપાથી મેં ધમારી દીધી ગાયોને, તો બધાને લંપી વહી ગયા. જે ઓલા ફોડકા થાય ને, ફોડકા લંપીમાં, એ લંપીના ફોડકા બધા સાફ થઈ ગયા. પ્યોર ગૌમૂત્રથી, ગૌ કૃપાથી ધમારી દઉં. દિવસમાં 2 વખત ધમારી દઉં, 3 દિવસમાં પૂરું. ગૌ કૃપાના રિઝલ્ટ આવી રીતે નોખા ઘણા પ્રકારે અમને જોવા મળ્યા છે, અને ખેડૂતો સંતોષ છે, અને આપણે રિઝલ્ટ સારા મળ્યા છે. એ આ ગૌ કૃપા અને ગાય માતાની કૃપા. લ્યો.